ફાઇનલી પપ્પા આવી ગયા અને મમ્મીનો ગુસ્સો જો તમને બધા મમ્મીનું માનું એ નહીં. ભાઈ હવે રખેદાજી નહીં આવ્યા ને જીગુ એટલે બબડીને ઉઠીને ઠંડા પાણી ચાલુ થઈ ગયું. જેમ જેમ આપણે કામ કરતા ગયા ને એમાં સફળતા નહીં મળે ને તેમ તેમ આપણું જે શું કહે લક્ષ્યની પાછળ દોડવાનું છે ને સ્પીડ ઓછી થઈ જાય. પપ્પાનું કામ ડ્યુટી ચાલુ થઈ ગઈ ઓન ડ્યુટી 2 દિવસ નહીં હતા એટલે પપ્પાની કમી બહુ પડી. પપ્પા લે હો ચાલો ટમાટી ખાતો વધારે જ કરે પપ્પા. કેવું રાખે ખબર મમ્મીનું કામ પપ્પા કરે પપ્પાનું કામ મમ્મી કરે. એક દિવસ રાખીએ ને બીજો ઉતારજે પપ્પા. હેલો ગાઈસ વેલકમ બેક ટુ माय YouTube चैनल में ना मैं सभी को जो जगह की म्यूजिक से आई होप आप सब अच्छे कि मैं भी मस्त सोचती थी और मैं भी मस्त होने मौज में फाइनली पप्पा આવી ગયા અને મમ્મીનો ગુસ્સો જો તમને બધા પપ્પા તમારા કા ચા ને આવીને ઉભો રહે ને એમ કે નહીં થાય આ લોકો જાણા નહીં આવે ના પાડે જવાની ને પછી ને મને કે ઉતાર કે ચાલો એ પત્નીનું માનું એ ગઈ. ભાઈ હવે રખેદાજી નહીં આવ્યા ને જીગુ એટલે બબડીને ઉઠીને ઠંડા પાણી ચાલુ થઈ ગયું ને એવા નીકળી ગયા. તો હવે ગુસ્સો નહીં આવતો હું આવે દુનિયાનું કામ ને રખડી જાય તમે ને બોયરા માંડા તે જોઈ કે નહીં તમે મારા કે મેં થોડો ખાડો માનો હતો પડેલી નહીં એટલું જોઈ લીધું. મને કે નહીં બરાબર ને આજે એક દિવસ કેટલા 2 દિવસ થઈ ગયા ત્રીજો દિવસ આજે ગાંઠિયા એટલે મમ્મીના હારી આપીને મસ્કા મારી દીધી. મમ્મી હારી લઈએ અને મસ્કા મારી દીધા કે આ પેમેન્ટ કઈ આવી ગયો બ્લેક ચાલો હોવાની અમારે બ્રશ કરીને ચા નાસ્તો કર્યો હવે હા મમ્મી મેસેજ કર્યા ગ્રુપમાં કે ફરવા ખાલી લગન ના વાને ફરવા ગયેલા હતા ચાલો ભાઈ જમીએ બસ તો પપ્પા તો બીજી જગ્યાએ જમીને આવ્યા હતા મસાલામાં ગયેલા હતા હા ભાઈ કઈ અલગ દેખાય છે વાઇડ એંગલ માટે ભાઈ અલગ દેખાય છે પપ્પા લોકો ફરવા ગયા તો ગાંઠિયા ને સારી એવું લઈ આવ્યા એટલે બહુ ગાળોથી પડે ચકાચક બોલે જમી મમ્મીને સાંજે ફ્રેશ થઈ ગયા અને હવે જવાના છે જીમ માટે ચાલો પબ્લિક આજે જે લેક થોડી વાર હું થોડીક નીચે એડિટિંગ કર્યા કોણ એડિટિંગ થોડુંક વાર લાગે એવું છે કારણ કે બધું એકદમ મસ્ત રીતે એડિટિંગ કરવું પડે જે મારું છોટા કમેડી ક્લબનું લેક છે ભાઈ લેક 5 મિનિટ રનિંગ કરીએ પહેલાં ભગવાન જ્યારે આપે ત્યારે મળે ભાઈ પ્લેલિસ્ટ આપણી છે સોંગની પ્લેલિસ્ટ મારી છે એમ કેવું लग रही है चलो स्क्वाट मारवाना છે બહુ ટાઈમ પછી કેમ છો મારી પબ્લિક ફટાફટ ધાબા પર આવ્યો જીમથી આવ્યો ને તેમ બધું કામ પતાવીને ધાબા પર આવ્યો ખાલી એમ જ કેમ કે મૂડ જ નથી આજે મારું કઈમાં જ તો સાંજેથી બેસેલો છે જોઈ લો બીમાં આવે ને તેની પર બેસેલો છું હવે છે ને મારા મોંમાં છે ને એક જ ગીત કેટલા અઠવાડિયા 2 અઠવાડિયાથી ગુઈમાં કરતું છે રડીને હું બહાર નહીં પાડી શકે अंदर ही अंदर टूटते जाते हैं ऐसे बंदे होते हैं और बंदे कैसे होते हैं यार थोड़े कुछ टेंशन या कुछ भी आ जाता है तो फिर रो के या कुछ भी करके वो प्रॉब्लम को सॉल्व कर लेती है लेकिन क्या करे એવું લાગે અહીંયા મેં તો ને ક્રિકેટ બોક્સ બનાવ હવે વળી રીલ આવડી છે મસ્ત પેક આખો દાડી જ અહીંયા જ રહેવું પ્રેક્ટિસ કર્યા કોણ કાઢે એમ ટાઈમ એમાં જ પણ ક્રિકેટ બોક્સમાં હે ને વિચારું એવું એના કરતાં મેં કેમેરા છે લેન્સ છે પીસી છે એ બધું નહીં ખરીદી લઉં એમાં ખર્ચો કરવા કરતાં કે આવું માઇન્ડ ખાલી ક્રિએટરનું જ હોય કે કાં એને પૈસા નાખવાનું વિચારે મેં છે ને પૈસા નાખવાનું વિચારું તો મેં આ વસ્તુમાં જ વિચારા ક્લિયરિટી માટે
ઓડિયો માટે તો છે, માઇક છે, પણ ક્લિયરિટી માટે, એડિટિંગ માટે આ વસ્તુમાં આગળ મને ખબર હતી મારે લાઈનમાં પડી ગયો, હવે અંદર ડૂબી ગયો મેં આની અંદર. હવે આજુબાજુ મને કંઈ દેખાય નહીં, પણ આજે થોડું ડિમોટિવેશન થાય છે. આ પલ જે ટાઈમ જેમ આપણે કામ કરતા ગયા ને એમાં સફળતા નહીં મળે ને તેમ આપણું જે શું કહે લક્ષ્યની પાછળ દોડવાનું છે ને સ્પીડ ઓછી થઈ જાય છે. તેવી રીતે આજે મારી ઓછી થઈ જાય છે. પણ કામ તો કરતો જ રહેવા ભલે સ્પીડ ઓછી થઈ જાય પણ બંધ નહીં થઈ જવું છે. જે આ સ્પીડ એમ એકદમ ફાસ્ટ ચાલતો હોઉં ને તેની બદલે થોડુંક મૂકી નથી જવાનું, બંધ નથી કરવું, ચાલતું જ રહેવું છે બસ. वही रहेगा. મેં મારામાં રીલ બી એ ટાઈપ આવવા લાગી, મોટિવેશન પંપ થવા હજુ. થેન્ક યુ ઇન્સ્ટાગ્રામ આમાં સપોર્ટ કરે છે મને. ફીડ પ્રમાણે એકદમ જોરદાર રીલ આવે હે ભાઈ. જે આ વસ્તુ છે બનાવેલી છે ભાઈ, ટેકનોલોજી એકદમ ભારે છે ટેકનોલોજી. મૂડ હિસાબે રીલ આવે ભાઈ, પણ જે ટાઈમે જે જરૂરત હોય ને ત્યારે રીલ આવી જાય ને તો સારું લાગે. ને ભાઈ બેવફા આવી તો મારી રીલ તો તમારામાં જ આવ્યા કરતી. જે લોકો બેવફા છે ને ભાઈ, મેં તમારા દિલ માટે રીલ બનાવું છું તો એના માટે સોરી. એમ તો મેં થોડું સાચું જ બોલતો હું, 90% સાચું જ હોય, 10% ખોટું હોય. બજારમાં હર્ટિક દેખાઈ ગયો ભાઈ, ખબર નહીં કે મેં બજાર આવ્યો હર્ટિક ભાઈ એમ ફાફા માટે આ જતા હતા. કોને જોવા જતા હતા લાઈક આપણે વોલીબોલ રમતા છે ભાઈ. સબ જોઈ લો, મમ્મી આજે બનાવે છે રોટી, એક બાજુ આ બાજુ કઈ બનાવે છે ને આ બાજુ પણ વેંગણ, બટાકા થઈ ગયા, ખીચડી થઈ ગઈ, બટાકાના પરોઠા. વિસ્કી ગોલી લો. તબિયત નહીં હારી, કેમ થયું? કડવું મોડું લાગ્યા. તો જોઈ લો, આજની વાનગી આવી છે ને મમ્મી લોકો આવેલા 8 વાગે આવ્યા ને જમવાનું બનાવી પણ લીધું. કેટલી ફાસ્ટ ઝડપ છે. રોટી શાક બોલતી પપ્પાનું કામ ડ્યુટી ચાલુ થઈ ગઈ, ઓન ડ્યુટી. 2 દિવસ નહીં હતા એટલે પપ્પાની કમી બહુ પડી. કેમ કે મમ્મીને બધી હેલ્પ કરવા લાગે, પ્લસ ઘરનું કામ 50% પપ્પા જ કરે, 50% પપ્પા લે હો. ચાલો ટમાટી ખાતો વધારે જ કરે પપ્પા. હા જો ચાલો તમે શું કરો ઠીક છે. જો રસોઈ બનાવવાનું એને સાઈડ પર મૂકી દો. ના ભાઈ ના, હવે પપ્પાનું વધારે છે મમ્મી કરતા, મને એવું લાગે. હા મમ્મી ઓછું કરે કે પપ્પા વધારે કરે? વાળવાનું કામ કોનું? વાળવાનું ખોટું તો મેં ને ભાઈ, બીજું રહ્યું હો. હા મમ્મી નું વધારે છે. હા મમ્મી નું વધારે છે. જમવાનું બનાવે છે, વધારે ઓછું નહીં આવે, બધાને સરખું જ આવે. ના મમ્મી નું વધારે છે પપ્પા. બરાબર. ચાલો હવે આવી ગયો ને અહમ આવી ગયો, અહમ આવી ગયો કે મેચ છે તેમ છે. અહમ આવી ગયો. હા પપ્પા એક દિવસ આપણે રસોઈ બનાવે ને મમ્મીનું કામ હવે એક દિવસ કેવું રાખે ખબર? મમ્મીનું કામ પપ્પા કરે, પપ્પાનું કામ મમ્મી કરે. ચાલુ કરી દઈએ. એક દિવસ માટે જો તમારું એટલે મતલબ રસોઈ બનાવવાનું તે પપ્પા બનાવે, તમારે વાળવાનું ઉપર કપડા રસોઈ બનાવવા કેવું પડશે કે હા. શું રાખવાનું આપણે કોઈ દિવસ રસોઈ બનાવી છે ને. નથી. ભલે ને તે સમય જવાનું થઈ જમવાનું થઈ ગયું. જોયું ને ઘરનું માહોલ એમ તેમ ચાલ્યા જ કરે. આ કામ પેલું કામ મજા આવે થોડુંક, બાકી કઈ નહીં, મોજ કરતા રહેવું. તમે હો એ તમારા ફેમિલી જોડે ને ચાર્જિંગ આપણે રેગ્યુલર રૂટીનમાં બરાબર વાગી ગયા છે 9 વાગવામાં 15 મિનિટ. આ રેગ્યુલર ટાઈમ અમારો 8:45 જમવાનો ટાઈમ અમારો બરાબર. જેને પણ જમવા ઘરે આવો હોય તો આવી જજો. મસ્ત રીતે જમવાનું બધાને. મહેમાન અમારા ભાઈ ભગવાન સમાન હોય છે, ઘરે આવો ને મોજ કરો બરાબર. ભાઈ આ રોઝાનું ઘર છે, અમે આવ્યા જો આની સિસ્ટમ જોવા યુઝ જો આઈકાન નો નહીં છોડ આઈકાન ને તારું બનાવે જો ને. ચાલ ભાઈ ચાલ.
આને કહેવાય કસૂતી. હવે ઉપર છે ભાઈ જોબ કરતો છે એટલે બહુ દેખાતો નથી. જોઈએ હવે એને જોબનો એક્સપિરિયન્સ પૂછે કે શું થયું, કેમ છે તેમ. નોકરીનો એક્સપિરિયન્સ કેવો છે ભાઈ? છે ઠીકઠાક છે લા, કરાય હવે હે કરાય. અત્યારે તો કામ નહીં ચાલતું ને એટલે લે એમ ટાઈમ પાસ જ કરવો પડે. મો જોઈને નહીં લાગતો કે નોકરી એટલે થાય લા, અઠવાડિયું સેટ થઈને વાર લાગે ભાઈ. પછી વાંધો નહીં આવે. શું કેવું આપણે શું કહેવાના? મને આરામ કરવાના છે અમે તારી વાત કરું છું ભાઈ, હું બી આરામ કરા. જોઈ લેજે બધા ભાઈ નોકરી કરતા રહી જાય, પછી ડેડે છોકરી આવે, આવી રીતે રહેવાનું હોતી રહે, બધા પોતપોતાની લાઈફમાં બિઝી. આપણે આ બાજુ આવ્યા એટલે હેલાને મળવા બાકી તો રોઈ ગયેલો હતો હોઈ ગયેલો નહીં ને સાંજે વાત કરીને ભાઈના ગયા જ પાડવા એને આ ફોર વ્હીલ લેવાની હતી, મારે બાઇક લઈ જવાની છે. હાર્દિકને મારી ગાડી લઈને મોકલે તો કરે. બાકી તમને અહીંયા બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ, ધ્યાન રાખજો.